ભાભર ખાતે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ। બંધારણે 75 વર્ષ પૂર્ણ થતાં સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી। વાવ સર્કલથી ભાભર શહેરના વિવિધ વિસ્તારમાં રેલી કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા। संविधान गौरव अभियान अंतर्गत आज भाभर शहर और भाभर तालुकाना भारतीय जनता पार्टी कार्यकरों ने आगेवानों संयुक्त रीते अहींया मळ्या था। मित्रों, आज भारतनु गौरव ए आपणुं बंधारण छे। आदरणीय नरेन्द्रभाई मोदी साहेबे सुरेन्द्रनगर में हाथीनी सवारी पर बंधारण ने मान सन्मान आन बान और शान आपी थी। आ बंधारण कोई रक्षण करी सके तो भारतीय जनता पार्टी नरेन्द्रभाई मोदी साहेब करी सके। आ देशनी प्रजानुं आ बंधारणनुं लोकशाहीनुं जतन करवुं कोंग्रेसना हाथे शक्य नथी। तमे मित्रों जोयुं, कटोकटी कोणे लादी? कोंग्रेसे लादी। बंधारणनो भंग कोणे कर्यो? बंधारणने कोणे तोड्युं? कोंग्रेसे तोड्युं। कोंग्रेसना आगेवानोए तोड्युं। आज सुधीना लोकसभा अने राज्यसभामां जे बंधारणीय सुधारा थया, बंधारण साथे चेड़ा कोणे कर्या? कोंग्रेसनी सरकारोए कर्या। आज सुधी भारतीय जनता पार्टीए हमेशा 370 कलम होय के बंधारण ने मजबूत करवा माटे, आ देश ने मजबूत करवा माटे, देशना सीमाड़ाओने मजबूत करवा माटे भारतीय जनता पार्टीए बंधारण ने मान सन्मान अने आदर आप्यो छे। आओ आपणे बधा सौ साथे मळी भारतना बंधारण ने मजबूत बनावीए अने कोंग्रेसनी जे मानसिकता, जे गुनाहित मानसिकता छे, बंधारणनो अपप्रचार करे छे, एने आपणे बधा खंडित करीए अने मजबूत भारतना निर्माण माटे मजबूत बंधारण ने आपणे बधा समर्थन करीए। अस्तु। वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે। એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે। આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી। એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનું ગૌરવ અનુભવીએ છીએ। એના માટે યાત્રા કાઢી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી। ડૉક્ટર બાબા સાહેબ